નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જુનાગઢ શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રામાં સાધુ સંતો અને માજી સૈનિકો સહિતના ભાજપના લોકો જોડાયા। જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાના ઓપરેશન સિંધુ દ્વારા ભારતીય અને આપણા તિરંગાને અપાયેલા ગૌરવને વધારવા માટે દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે। ત્યારે જુનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય સેનાના આ પરાક્રમને બિરદાવવા જુનાગઢ મહાનગર ખાતે વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને તળાવ ખાતે શહીદ સ્મારક ખાતે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી। ભારતીય તિરંગા સાથે તિરંગા પદયાત્રામાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ કોશિયા, ભારતીય આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ, બિલનાથના મંદિરના મહંત ગણેશનાનંદ બાપુ, રામટેકરીના કિશનદાસ બાપુ, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, પૂર્વ પ્રમુખ પુનિત શર્મા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મસુ, પૂર્વ મેયર આદ્યશક્તિ મજમુદાર, ગીતાબેન પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, અશોકભાઈ ભટ્ટ, યોગીભાઈ પઢિયાર, જે.કે. ચાવડા, હરીશભાઈ પરસાણા, શૈલેષભાઈ દવે, સંજય મરવા, ઓમ રાવલ, મનોજ પોપટ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા। દીવનગર ને મેંદરડા બાયપાસ માટે જમીન સંપાદન અંતર્ગત વળતર ચૂકવવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જમીન સંપાદન અધિકારી અને પ્રાંત અધિકારી જૂનાગઢની દ્વારા કાર્યવાહી કરવામાં આવી। જૂનાગઢથી પસાર થઈ રહેલા શાસન જવાબથી અતિ મહત્વનો એવો દીવનગર મેંદરડા બાયપાસ રોડમાં વર્ષોથી સંપાદન પ્રક્રિયા અટકી ગઈ હતી, જે અંતર્ગત વારંવાર રજૂઆતો થતા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા સતત ફોલોઅપ લઈ સંપાદન પ્રક્રિયામાં તમામ અંતકરણો દૂર કરવા માટે જમીન સંપાદક અધિકારી અને પ્રાંત અધિકારી જૂનાગઢને સૂચનાઓ આપવામાં આવી હતી। આ અંગે કૃષિ યુનિવર્સિટી સાગવીડી અને દીવનગરની જમીનોનું સંપાદન ચાલી રહ્યું હતું, પરંતુ ટેકનિકલ કારણો અને વહીવટી પ્રક્રિયામાં અંતરાળોના લીધે કામગીરી પૂર્ણ થઈ શકતી ન હતી। ત્યારે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર દ્વારા આ પ્રક્રિયાને તાત્કાલિક પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું, જે અન્વયે કાર્યપાલક ઇજનેર અને માર્ગ અને મકાન પંચાયતના અભિષેક ગોહિલ દ્વારા દરખાસ્ત કરતા આ જમીન સંપાદક અધિકારી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા દીવનગર અને સાગવેડી ગામના કુલ 21 ખાતેદારોને રૂપિયા 4,91,75,000નું વળતર ચૂકવવામાં આવ્યું હતું। આમ સંપાદક પ્રક્રિયા પૂર્ણ થતા હવે બાયપાસનું કામ શરૂ કરવામાં આવશે અને જૂનાગઢ શહેરનો શાસનગીર મેંદરડા જતો ટ્રાફિક ડ્રાઈવર થતા શહેરના આંતરિક રસ્તાઓનું કારણ ઘટશે। અને ઉલ્લેખનીય છે કે આ બાબતે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા પણ સંકલનની બેઠકોમાં રજૂઆતો અને સક્રિય પ્રયાસો કરવામાં આવ્યા હતા। એક તરફ ડિજિટલ ઇન્ડિયાની મોટી વાતો સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે અને બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકા છેલ્લા 3 વર્ષથી પણ વધુ સમયથી હાજરી પુરવાના ડિજિટલ પંચિંગ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ સમગ્ર દેશમાં તંત્રને વધુ ડિજિટલ અને પારદર્શક બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકામાં 3 વર્ષથી પણ વધુ સમયથી કર્મચારીઓની હાજરી માટેના ડિજિટલ પંચિંગ મશીનો બંધ હાલતમાં હોવાના કારણે તંત્રની કામગીરી ઉપર પ્રશ્નચિહ્ન ઉભો થયો છે। હાલત એવી છે કે બંધ મશીન હોવાથી અનેક કામચોર અને ગેરહાજર કર્મચારીઓ માટે છટકબારીની વ્યવસ્થા સરળ બની ગઈ છે। ગુટલીબાજ કર્મચારીઓ આ સ્થિતિમાંથી કોઈ દેખરેખ ન હોય તેવી મજા પડી રહી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા લલિત પરસાણાને ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ સ્થિતિ અત્યંત ગંભીર છે। અયોગ્ય ગેરહાજર રહેતા કર્મચારીઓને મહાનગરપાલિકાના કામકાજને અસર પહોંચાડી શકે છે। તાત્કાલિક અસરથી ડિજિટલ પંચિંગ મશીનો ફરીથી કાર્યરત કરવા જરૂરી છે। સ્ટેન્ડિંગ કમિટીના પર્સનલ ચેરમેન પલ્લવીબેન ઠાકરે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સમસ્યા વિશે હું જાગૃત છું અને વહેલી તકે મશીનો ફરી શરૂ થાય તે માટે પૂરતા પ્રયાસો કરી રહી છું। ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે મહાનગરપાલિકાની અંદરની ખુદ ડિજિટલ ઉપકરણો વર્ષોથી બંધ હોવા સાથે તંત્રની કાર્યક્ષમતા અને જવાબદારી ઉપર ગંભીર સવાલો ઊભા થયા છે। અગાઉના વચનો પ્રમાણે હવે સમય છે કે મહાનગરપાલિકા તંત્ર આ મુદ્દે તાત્કાલિક પગલાં લે અને ડિજિટલ પદ્ધતિઓનો પુનઃ પ્રારંભ કરે, જેથી શિસ્ત અને જવાબદારી બંને સુરક્ષિત રહી શકે। જી લલિતભાઈ, આજે કોરોના કાળથી જ્યારે પંચિંગ મશીન જે ડિજિટલ હાજરી પૂરવાનું બંધ છે મહાનગરપાલિકાના એટલા કર્મચારીઓ છે, શું કહેશો?
આપણે જોઈએ કે કોરોના કાળથી એક જે ફેસ સ્કેનર અને એક જે પંચિંગ મશીન, જે અંગૂઠો આપણે રાખીને જે હાજરી પૂરી શકાય એવા ડિજિટલ મશીનો શરૂઆતમાં મહાનગરપાલિકામાં લાગેલા હતા, પણ કોરોના કાળથી આપણે જોઈએ કે એ તમામ બંધ છે. એને ફરી પાછા ચાલુ નથી કરવામાં આવ્યા, જેને લીધે કયા કર્મચારી ક્યારે આવે છે ઓફિસે, ક્યાં નથી આવતા, કેટલા કર્મચારીઓ ઓફિસમાં કામ કરે છે, એની કોઈ પણ માહિતી રહેતી નથી. અને આપણે જોઈએ કે અરજદારો ક્યાંથી મહાનગરપાલિકા ખાતે આવતા હોય એને ધર્મના ધક્કા થાય છે અને એનું કામ તો થતું જ નથી. એને હિસાબે કોર્પોરેશનની પણ છબી ખરડાય છે. એટલે જે આવી નાની નાની બાબતો છે અને ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે, એમાં પણ આવી જે ગંભીર ભૂલ કહી શકાય, તો એ તમામ હાજરી જે સ્કેનર ને ડિજિટલ સાધનો છે એ તાત્કાલિક ચાલુ થવા જોઈએ. આમ તો ઘણા વખતથી આ બંધ છે, એ અમારા ધ્યાનમાં પણ છે, એટલે અમે એ ચાલુ કરાવવા માટે પ્રયત્નો પણ કરીએ છીએ ને આગામી દિવસોમાં કર્મચારીઓની પણ સમયસર કોર્પોરેશનની અંદર હાજરી થાય અને કર્મચારીઓનું પણ એ મોનિટરિંગ થાય, તો એવા પણ અમે અમારી બોડી છે, અમે 5 પદાધિકારીઓ આ બાબતે સતર્ક છીએ. અને આગામી સમયમાં અમે ખુદ પોતે પણ એ જે તે શાખાની અંદર જઈ અને આના માટેની કર્મચારીઓની હાજરી બાબતની અમે લોકો તપાસ કરીશું. અને આ મશીન છે એ ફરી પાછું ચાલુ થાય ને ફરી પાછી થંભની હાજરી લગાવાય એવા અમારા પદાધિકારીઓના ને પૂરી બોડીના પ્રયત્નો છે. એટલે સમયથી બંધ છે તો કારણ શું? અત્યાર સુધી કોઈ ધ્યાને ન આમ તો કોરોના કાળ હતો એટલે એ સમય દરમિયાન આ બંધ થયેલું છે એ મારા ધ્યાનમાં છે, અને એ પછી પ્રયત્નો તો કર્યા જ હશે મને એવું લાગે છે, પણ હવે પછી એ ફરિયાદ ન રહે એવો પણ અમારો પ્રયત્ન હશે. જુનાગઢ શહેરના બિલખા ધરાનગર વિસ્તારમાં ચોરીના ગુનામાં ભાણેજ ઝડપાયો. 1.3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરતી એ ડિવિઝન પોલીસ. જુનાગઢ શહેરના બિલખા ધરાનગર વિસ્તારમાં 4 મેના રોજ અમદાવાદ તથા ગાંધીનગરમાં માતાની દવા લેવા ગયેલા મકડિયા પરિવારના મકાનમાં ચોરી થઈ હતી. 9 મેના રોજ ઘરના ઉપરમાં તાળું તોડી ચોરી કરવામાં આવી હતી, જેમાં 60,000 રોકડા, સોનાની 2 બુટ્ટી, ચાંદીની સાંકળ મળી કુલ રૂપિયા 1,22,500ની માલમત્તાની ચોરી થઈ હતી. ફરિયાદ મળ્યા બાદ એ ડિવિઝન પોલીસે ગુના નિવારણ શાખાની ટીમના પીઆઈ આર.કે. પરમારના માર્ગદર્શન હેઠળ અને પીએસઆઈ વાયન સોલંકી અને આરબી ખેરની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી તરીકે મકાનમાં નીચે રહેતો મકાન માલિક મગન ભાણેજ જગદીશ અમરા વાઘેલાની ઓળખ થઈ હતી ને આરોપી જગદીશ વાઘેલે પોતાના જ મામાના મકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે તેમની પાસેથી રૂપિયા 40,750ની રોકડ અને 62,500ના સોના ચાંદીના દાગીના મળી કુલ 1,03,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંતે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.